નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી ચેનલ પર। તો મિત્રો, આજે અમે લઈને આવી ગયા છીએ દેશ અને દુનિયાને એવા મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી છે। તેથી વિડીયોમાં અંત સુધી બન્યા રહેજો। જો મિત્રો તમે અમારી ચેનલમાં નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો, જેથી તમે અમારા આવનારા બધા વિડીયો સૌથી પહેલાં જોઈ શકો। મિત્રો, પહેલા સમાચાર પર નજર કરીએ તો ગુજરાતમાં ભારે વરસાદનો કહેર। જે મિત્રો, ગુજરાતમાં ચોમાસું હવે સંપૂર્ણ જોરમાં છે। હવામાન વિભાગે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના અનેક જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કર્યું છે। વલસાડ, નવસારી, ડાંગ, સુરત, ભાવનગર, ગીર સોમનાથ અને અમરેલી સહિતના વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ નોંધાયો છે। અનેક નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા, વાહન વ્યવહારોને અસર પહોંચી છે। સ્થાનિક તંત્ર દ્વારા લોકોને નદી, નાળા અને જળાશયોથી દૂર રહેવાની અપીલ કરવામાં આવી છે। એનડીઆરએફ અને એસડીઆરએફની ટીમોને પણ તૈયાર રાખવામાં આવી છે। માંગરોળમાં 16 કલાકમાં 564 મીમી વરસાદ। જૂનાગઢ જિલ્લાના માંગરોળમાં માત્ર 16 કલાકમાં 564 મીમી વરસાદ પડતા સમગ્ર વિસ્તારમાં જળબંબાકાર બની ગયો છે। અનેક ઘરો અને દુકાનોમાં પાણી ઘૂસી ગયા છે। મુખ્ય રસ્તાઓ બંધ થઈ ગયા છે અને લોકોને સલામત સ્થળોએ ખસેડવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ખેતીને પણ ભારે નુકસાન થવાની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે। સ્થાનિક પ્રશાસન સતત સ્થિતિ પર નજર રાખી રહ્યું છે। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસું સક્રિય। અમદાવાદ સહિત મધ્ય ગુજરાતમાં ચોમાસું વધુ સક્રિય બનતા વાતાવરણમાં નોંધપાત્ર ઠંડક પ્રસરી છે। છેલ્લા કેટલાક દિવસોથી પડતી ગરમીમાંથી લોકોને રાહત મળી છે। આગામી 24 થી 48 કલાક દરમિયાન અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ અને વડોદરા સહિતના વિસ્તારોમાં વધુ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। વરસાદથી ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે। વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મહત્વપૂર્ણ મુલાકાતે છે। તેઓ અમદાવાદ જિલ્લાના સાણંદ ખાતે ભારતના સેમિકન્ડક્ટર ઉત્પાદન ક્ષેત્રે માટે અત્યંત મહત્વપૂર્ણ સીજી સેમી ઓસેટ ફેસિલિટીનું ઉદ્ઘાટન કરશે। આ ઉપરાંત તેઓ વિકાસ કાર્યો અંગે જનસભાને પણ સંબોધશે। આ મુલાકાતને રાજ્યના ઔદ્યોગિક વિકાસ માટે મહત્વપૂર્ણ માનવામાં આવી રહી છે। સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન। સાણંદમાં શરૂ થનારો સીજી સેમીનો ઓસેટ પ્લાન્ટ ભારતના સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં મોટું પગલું માનવામાં આવે છે। પ્લાન્ટ સંપૂર્ણ ક્ષમતાથી કાર્યરત થયા બાદ દર વર્ષે અંદાજે 5 અબજ સેમિકન્ડક્ટર ચિપ્સનું ઉત્પાદન કરી શકશે। આ પ્રોજેક્ટથી હજારો લોકોને સીધી અને પરોક્ષ રોજગારી મળશે, તેમજ ગુજરાત વૈશ્વિક ચિપ મેન્યુફેક્ચરિંગ હબ તરીકે વધુ મજબૂત બનશે। જીએસઈબીની પૂરક પરીક્ષાનું પરિણામ જાહેર। ગુજરાત માધ્યમિક અને ઉચ્ચ માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષાના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે। વિદ્યાર્થીઓ બોર્ડની સત્તાવાર વેબસાઇટ પર જઈને પોતાના બેઠક નંબર દ્વારા પરિણામ જોઈ શકે છે। પરિણામ જાહેર થતાં હજારો વિદ્યાર્થીઓમાં ઉત્સાહ જોવા મળ્યો છે અને હવે તેઓ આગળ અભ્યાસ માટે પ્રવેશ પ્રક્રિયા શરૂ કરી શકશે। અમદાવાદની જગન્નાથ રથયાત્રાની તૈયારીઓ અંતિમ તબક્કામાં। અમદાવાદની ઐતિહાસિક 149મી જગન્નાથ રથયાત્રાને લઈને તૈયારીઓ પૂર્ણ થવાના આરે છે। સમગ્ર રૂટ પર સુરક્ષા માટે હજારો પોલીસ જવાનો, ડ્રોન કેમેરા, સીસીટીવી અને કંટ્રોલ રૂમની વ્યવસ્થા કરવામાં આવી છે। ટ્રાફિક માટે વિશેષ ડાયવર્ઝન પ્લાન જાહેર કરવામાં આવ્યા છે અને લાખો શ્રદ્ધાળુઓને ધ્યાનમાં રાખીને પીવાનું પાણી, તબીબી સેવા અને અન્ય સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી રહી છે। મંજલપુર વિધાનસભા પેટા ચૂંટણીની જાહેરાત। ગુજરાતના વડોદરાની મંજલપુર વિધાનસભા બેઠક માટે પેટા ચૂંટણીની જાહેરાત કરવામાં આવી છે। ચૂંટણી પંચના કાર્યક્રમ મુજબ 30 જુલાઈ 2026ના રોજ મતદાન થશે, જ્યારે 3 ઓગસ્ટ 2026ના રોજ મતગણતરી હાથ ધરાશે। આ ચૂંટણીને ધ્યાનમાં રાખીને તમામ રાજકીય પક્ષોએ પોતાની તૈયારીઓ અને પ્રચાર અભિયાન શરૂ કરી દીધા છે। રાજસ્થાનમાં 1.6 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ। વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે રાજસ્થાનના બાલોતર અને જોધપુરની મુલાકાત દરમિયાન અંદાજે 1.6 લાખ કરોડના વિકાસ પ્રોજેક્ટનું લોકાર્પણ અને શિલાન્યાસ કર્યું છે। આ પ્રોજેક્ટમાં રિફાઇનરી, એરપોર્ટ, મેટ્રો, ઉર્જા, માર્ગ અને રેલવે સંબંધિત યોજનાઓનો સમાવેશ થાય છે। સરકારના જણાવ્યા મુજબ આ પ્રોજેક્ટથી રોજગારી વધશે અને પશ્ચિમ ભારતના ઔદ્યોગિક વિકાસને નવી ગતિ મળશે। ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરીનું ઉદ્ઘાટન। રાજસ્થાનના પચપદરા ખાતે ભારતની પ્રથમ ગ્રીનફિલ્ડ ઇન્ટિગ્રેટેડ રિફાઇનરી કમ પેટ્રોકેમિકલ કોમ્પ્લેક્સનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। આ રિફાઇનરીની વાર્ષિક ક્ષમતા આશરે 9 મિલિયન મેટ્રિક ટન છે। આ પ્રોજેક્ટ દેશની ઉર્જા સુરક્ષા મજબૂત બનાવશે, પેટ્રોકેમિકલ ઉત્પાદન વધારશે અને હજારો લોકોને રોજગારી આપશે। મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટમાં ઝડપી પ્રગતિ। મુંબઈ અમદાવાદ હાઈસ્પીડ રેલ પ્રોજેક્ટનું કામ ઝડપી આગળ વધી રહ્યું છે। અનેક પુલો, વાયડક્ટ અને સ્ટેશનોનું નિર્માણ અંતિમ તબક્કામાં છે। સરકારનું લક્ષ્ય ગુજરાતના પ્રથમ વિભાગને સમયસર શરૂ કરવાનું છે। આ પ્રોજેક્ટથી મુંબઈ અને અમદાવાદ વચ્ચેની મુસાફરીનો સમય નોંધપાત્ર રીતે ઘટશે અને દેશના આધુનિક પરિવહન ક્ષેત્રમાં મોટું પરિવર્તન આવશે।
સુધારેલી ઉડાન યોજના શરૂ વડાપ્રધાન મોદીએ આજે સુધારેલી ઉડાન યોજના શરૂ કરી. આ યોજનાનો હેતુ નાના શહેરો અને દૂરના વિસ્તારોને હવાઈ સેવાઓથી વધુ સારી રીતે જોડવાનો છે. નવી યોજનાથી પ્રાદેશિક એરપોર્ટનો વિકાસ થશે, પ્રવાસન વધશે અને સામાન્ય લોકોને ઓછી કિંમતે હવાઈ મુસાફરીની વધુ તક મળશે. 54,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો. કેન્દ્ર સરકારના રોજગાર અભિયાન હેઠળ આજે વિવિધ કેન્દ્રીય વિભાગોમાં પસંદ થયેલા 54,000થી વધુ યુવાનોને નિમણૂક પત્રો આપવામાં આવ્યા. વડાપ્રધાને યુવાનોને દેશના વિકાસમાં સક્રિય યોગદાન આપવા અપીલ કરી અને ભરતી પ્રક્રિયામાં પારદર્શિતા પર વધુ ભાર મૂક્યો. અમરનાથ યાત્રા સુરક્ષા વચ્ચે આગળ વધી. જમ્મુ કાશ્મીરમાં પવિત્ર અમરનાથ યાત્રા કડક સુરક્ષા વ્યવસ્થા વચ્ચે સફળતાપૂર્વક આગળ વધી રહી છે. હજારો શ્રદ્ધાળુઓ બાબા બર્ફાનીના દર્શન માટે રવાના થયા છે. સમગ્ર યાત્રા માર્ગ પર સુરક્ષા દળો, તબીબી ટીમો અને રાહત સેવાઓ તૈનાત કરવામાં આવી છે. વડાપ્રધાન મોદીએ પણ યાત્રાળુઓને શુભેચ્છા પાઠવી અને સ્થાનિક ઉત્પાદનોને પ્રોત્સાહન આપવા અપીલ કરી. ભારત ઈરાનમાં ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલશે. ઈરાનના તાજેતરના રાજકીય ઘટનાક્રમને ધ્યાનમાં રાખીને ભારત સરકાર ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ મોકલવાની તૈયારીમાં છે. ભારત અને ઈરાન વચ્ચે ઉર્જા, વેપાર, વ્યૂહાત્મક સંબંધોને ધ્યાનમાં રાખીને બંને દેશો વચ્ચે સતત રાજદ્વારી સંપર્ક ચાલુ છે. ભારતે પ્રદેશમાં શાંતિ અને સ્થિરતાનું સમર્થન વ્યક્ત કર્યું છે. દેશના અનેક રાજ્યોમાં ચોમાસું સક્રિય. ગુજરાત ઉપરાંત રાજસ્થાન, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ અને ઉત્તર પ્રદેશ સહિત અનેક રાજ્યોમાં ભારે વરસાદ નોંધાઈ રહ્યો છે. કેટલીક જગ્યાએ પૂર જેવી સ્થિતિ સર્જાઈ છે, જ્યારે નદીઓના જળસ્તરમાં વધારો થયો છે. હવામાન વિભાગે આગામી 24થી 48 કલાક દરમિયાન અનેક વિસ્તારોમાં ભારે વરસાદની આગાહી કરી છે અને લોકોને સાવચેત રહેવાની સલાહ આપી છે. ફિફા વર્લ્ડ કપ 2026માં રાઉન્ડ ઓફ 16નો રોમાંચ. 2026 ફિફા વર્લ્ડ કપ હવે નિર્ણાયક રાઉન્ડ ઓફ 16માં પ્રવેશી ગયો છે. આજના દિવસે કેનેડા સામે મોરોક્કો અને ફ્રાન્સ સામે પેરાગ્વે જેવી હાઈ વોલ્ટેજ મેચો રમાઈ રહી છે. હવે દરેક મેચ કરો અથવા મરો જેવી હોવાથી હારનાર ટીમ સીધી ટુર્નામેન્ટમાંથી બહાર થઈ જશે. વિશ્વભરના કરોડો ફૂટબોલ ચાહકોની નજર હવે આ નોકઆઉટ મુકાબલાઓ પર છે. મધ્ય પૂર્વમાં તણાવ યથાવત. ઈરાનની તાજેતરની ઘટનાઓ બાદ મધ્ય પૂર્વમાં સુરક્ષા અને રાજદ્વારી સ્થિતિ હજુ પણ સંવેદનશીલ છે. ઘણા દેશો સતત ચર્ચા અને સંપર્કમાં છે, જેથી પ્રદેશમાં તણાવ વધુ ન વધે. વૈશ્વિક બજારો પણ આ પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે, કારણ કે તેની અસર તેલના ભાવ અને આંતરરાષ્ટ્રીય વેપાર પર પડી શકે છે. વિશ્વભરમાં ભારે વરસાદ અને પૂરનો ખતરો. ભારત ઉપરાંત ચીન, અમેરિકા અને યુરોપના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ અને પૂર જેવી પરિસ્થિતિ સર્જાઈ રહી છે. અનેક શહેરોમાં માર્ગો પાણીમાં ગરકાવ થયા છે. હજારો લોકોને સુરક્ષિત સ્થળોએ ખસેડવામાં આવ્યા છે અને હવામાન વિભાગે વધુ વરસાદની ચેતવણી આપી છે. હવામાન પરિવર્તનની અસર વધુ સ્પષ્ટ બની રહી હોવાનું નિષ્ણાતોનું માનવું છે. વૈશ્વિક ઉર્જા બજાર પર નજર. મધ્ય પૂર્વની પરિસ્થિતિને કારણે આંતરરાષ્ટ્રીય ક્રૂડ ઓઇલ બજારમાં અસ્થિરતા જોવા મળી રહી છે. ઘણા દેશો ઉર્જા સુરક્ષા મજબૂત કરવા માટે નવા રોકાણો અને વૈકલ્પિક ઉર્જા સ્ત્રોતો પર ભાર મૂકી રહ્યા છે. નિષ્ણાતોનું કહેવું છે કે જો તણાવ લાંબો ચાલશે તો વૈશ્વિક ઇંધણના ભાવમાં વધુ ફેરફાર જોવા મળી શકે છે. સેમિકન્ડક્ટર ઉદ્યોગોમાં વૈશ્વિક સ્પર્ધા તેજ. વિશ્વભરના દેશો હવે સેમિકન્ડક્ટર ઉત્પાદન વધારવા માટે મોટા પાયે રોકાણ કરી રહ્યા છે. અમેરિકા, ભારત, જાપાન, દક્ષિણ કોરિયા અને તાઇવાન સહિતના દેશો નવી ચિપ ફેક્ટરીઓ સ્થાપી રહ્યા છે. ટેકનોલોજી, એઆઈ, ઓટોમોબાઈલ અને ડિફેન્સ ક્ષેત્રમાં વધતી માંગને કારણે સેમિકન્ડક્ટર ઉદ્યોગો વૈશ્વિક અર્થતંત્રનું સૌથી મહત્વપૂર્ણ ક્ષેત્ર બની રહ્યું છે. વૈશ્વિક બજારોમાં રોકાણકારોની નજર. વિશ્વના મુખ્ય શેરબજારમાં રોકાણકારો અમેરિકાના આર્થિક આંકડા, વ્યાજદર અને મધ્ય પૂર્વની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે. એશિયન અને યુરોપિયન બજારોમાં મિશ્ર વલણ જોવા મળી રહ્યું છે. વિશ્લેષકોના મતે આગામી દિવસોમાં વૈશ્વિક ઘટનાઓના આધારે બજારમાં વધુ ઉતાર ચઢાવ જોવા મળી શકે છે. હવામાન પરિવર્તન પર વૈશ્વિક ચિંતા. સંયુક્ત રાષ્ટ્ર સહિત અનેક આંતરરાષ્ટ્રીય સંસ્થાઓને વધતા તાપમાન, ભારે વરસાદ, ગરમીની લહેરો અને કુદરતી આફતો અંગે ચિંતા વ્યક્ત કરી છે. વૈજ્ઞાનિકોનું કહેવું છે કે ગ્રીનહાઉસ ગેસનું ઉત્સર્જન ઘટાડવા માટે દેશોએ વધુ ઝડપી પગલાં ભરવાની જરૂર છે, જેથી ભવિષ્યમાં આવી આફતોનું જોખમ ઘટાડી શકાય. વિશ્વનું ધ્યાન ફિફા વર્લ્ડ કપ પર. 2026 ફિફા વર્લ્ડ કપમાં અત્યાર સુધી અનેક મોટા અપસેટ જોવા મળ્યા છે. કેટલાક દિગ્ગજ ટીમો ટુર્નામેન્ટમાંથી બહાર થઈ ગઈ છે, જ્યારે નવા દેશોએ શાનદાર પ્રદર્શન કરીને ચાહકોને ચોંકાવ્યા છે. હવે ક્વાર્ટર ફાઇનલમાં સ્થાન મેળવવા માટે તમામ ટીમો વચ્ચે જોરદાર ટક્કર જોવા મળશે અને સમગ્ર વિશ્વના રમત પ્રેમીઓની નજર આ મુકાબલાઓ પર ટકેલી છે.
તો મિત્રો આ હતા આજના ગુજરાતના સૌથી મોટા અને મહત્ત્વના સમાચાર જે તમારે જાણવા ખૂબ જ જરૂરી હતા. જો મિત્રો તમને આ વિડીયો ગમ્યો હોય તો આ વિડીયોને એક લાઇક કરી દેજો અને આ ચેનલ પર નવા છો તો આ ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો જેથી આવનારા બધા વિડીયો તમે સૌથી પહેલાં જોઈ શકો. તો મિત્રો મળીએ આવા જ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ગરવી ગુજરાત.